હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ યોજાવા જઈ રહ્યું છે મિની કુંભ। આવતીકાલથી 3 દિવસ માટે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન છે, જેની શરૂઆત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કરાવશે। 3 દિવસ સુધી અલગ અલગ અનેક કાર્યક્રમ યોજાશે। વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય જોવા મળશે। અમદાવાદમાં સર્જાશે મિની કુંભ। છવાશે ખૂબ જ આધ્યાત્મિક માહોલ। ત્રણ દિવસ યોજાશે આધ્યાત્મિક મેળો। હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે। કરોડો શ્રદ્ધાળુઓ દરરોજ લગાવી રહ્યા છે આસ્થાની ડૂબકી। જો કે હવે અમદાવાદમાં પણ આપને જોવા મળશે મિની કુંભનો માહોલ। હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાની શરૂઆત થશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે આ મેળાની શરૂઆત થશે તે પહેલા તૈયારીઓ છે તેને આખરીઓ આપવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના પ્રવેશ દ્વારના, કે જેમાં 6 મૂલ્યોને આધારે જે સમગ્ર ડિઝાઇન છે તે તૈયાર કરવામાં આવી છે અને તેના આધારે જ 23 થી 26 જાન્યુઆરી દરમિયાન જે કાર્યક્રમ છે તેનું આયોજન થશે। મહત્વની વાત છે કે માતૃપિતૃ વંદનથી લઈને સંયુક્ત પરિવાર સન્માન સહિતના જે અનેક કાર્યક્રમો છે તેનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। દેશમાં અત્યારે સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભમાં ન જઈ શકનારા લોકો અમદાવાદ ખાતે યોજાનારા હિન્દુ આધ્યાત્મિક મેળામાં આવીને મિની કુંભ જેવો અહેસાસ કરી શકે તે પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા ઊભી કરવામાં આવી છે। આ મેળામાં વિભિન્ન સાંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યું છે। 11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15 થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે। રોજના 2.5 લાખ લોકોને ગંગા સ્નાનની અનુભૂતિ કરાવાશે। આધ્યાત્મિક મેળાનું આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મને આગળ લઈ જઈ જે યુવાનો પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળી રહ્યા છે તેના બદલે ખરેખર સનાતન ધર્મ શું છે અને તેનો ઇતિહાસ શું છે તે વિશે સાચી માહિતી મેળવી શકે તે છે। ફક્ત ગ્રંથોને બદલે તેનું નાટક કે વિડીયો બતાવવામાં આવે તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી તેમની રુચિ વધે છે। તેમજ સર્વધર્મ સંભાવના ઉદ્દેશ્ય સાથે તમામ જ્ઞાતિ સમાજના લોકો એક સાથે ભેગા થઈને યજ્ઞમાં પણ ભાગ લેશે। એટલે કે નાત જાતનો ભેદ ભૂલીને સૌ કોઈ સનાતની છીએ તે મંત્રને પુરવાર કરવા આ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જગતગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્ર ગિરિજી જુનાગઢ મુચકુંદથી રહેશે। ચંદ્રપ્રકાશ દિવ્યજી એમાં રહેવાના છે અને સત્તાધારથી વિજય બાપુ ઉપસ્થિત રહેશે। મિત્રાનંદજી તો ત્યાંથી જ બાઇક ચલાવીને અહીંયા આવવાના છે। સાંજેનો કાર્યક્રમ મેં કહ્યું એ પ્રમાણે સાંસ્કૃતિક રહેશે। એના પહેલાં એક યંગ એન્ટરપ્રેન્યોર માટેનો કાર્યક્રમ ભૈયાજીની ઉપસ્થિતિમાં અમે રાખ્યો છે। 24 તારીખે મહિષાસુર મર્દિની આ પ્રકારની 1000 બહેનો અહીંયા કાર્યક્રમ કરવાની છે અને આચાર્ય વંદન કાર્યક્રમ પહેલાં એમનો કાર્યક્રમ રહેવાનો છે। એમાં આપણા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બહેરા સાથે સાથે ઇસ્કોન મંદિર વૃંદાવનથી વિષ્ણુ નામ દાસ પ્રભુ અને જાનકીદાસ કમિજલા એમાં ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના અને દેશના 11 જેટલા મંદિરોનું ટેકનોલોજીના માધ્યમથી જીવંત પ્રસારણ નિહાળી શકાશે, જેમાં કેટલાક મંદિરોમાં હજારો લોકોની ભીડમાં દૂરથી ફક્ત ભગવાનની એક ઝલક મેળવી શકાય, પરંતુ અહીં એક જ સ્થળ ઉપરથી ટેકનોલોજી
એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજીના માધ્યમથી લાઈવ દર્શન કરી શકાશે. આ આધ્યાત્મિક મેળામાં લગભગ 2000 જેટલા સ્વયંસેવકો આર્થિક અને શ્રમદાન કરીને યોગદાન આપશે. તેમાં સમાજના કેટલાક શ્રેષ્ઠીઓ પણ યથાશક્તિ ફાળો આપીને આ સંપૂર્ણ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. આમ 3 દિવસ સુધી અમદાવાદમાં ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ સર્જાશે. અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9.